નમસ્કાર, હું છું ડોક્ટર પૂજા જયદીપ ટાંક, પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. આજે આપણે જોઈશું સનસ્ક્રીનનું મહત્વ શું છે અને શા માટે આપણે લગાવવું જોઈએ. તો સનસ્ક્રીન છે ને, આપણે જે લાઇટ સૂર્યના કિરણો જે આવતા હોય છે ને, યુવીએ, યુવીબી અને વિઝિબલ લાઇટ અને બ્લુ લાઇટ એના બનેલા હોય છે. તો આ બધા રેઝથી આપણને પ્રોટેક્શન આપવા માટે સનસ્ક્રીનનું મહત્વ ખૂબ જરૂરી છે. જે યુવીએ અને યુવીબી રેઝ છે એ સ્કિન કેન્સર કરતા હોય છે, ઘણા આપણને રેશિસ, એલર્જી કરતા હોય છે, ઘણાને તડકાની એલર્જી થતી હોય છે, જેને સન એક્સપોઝર વધારે થતું હોય છે. આ સિવાય પોલિમોર્ફિક લાઇટ ઇરપ્શન છે, સોલાર ઇલાસ્ટોસિસ છે, રિંકલ્સ છે, ફાઇન લાઇન્સ છે, બરાબર. એટલે જે તડકાના હિસાબે જે કંઈ સ્કિન ટેનિંગ છે એ બધી વસ્તુઓ આપણી સ્કિન ઉપર ઘણી બધી વાર થતી હોય છે અને ઘણી બધી વાર આપણને ખંજવાળનો પ્રશ્ન રહેતો હોય છે, નાની નાની ફોલ્લીઓ નાના જગામાં થઈ જતા હોય છે. તો આ બધાથી આપણે રોકવા માટે સનસ્ક્રીન લગાવવું ખૂબ જરૂરી છે. આ સિવાય તો સનસ્ક્રીન ક્યારે અને કઈ રીતે લગાવવું જોઈએ, તો સનસ્ક્રીન છે ને એવરી ડે અને આખું વર્ષ લગાવવું જોઈએ. જ્યારે પણ તમે તડકામાં બહાર નીકળો છો અને અડધા કલાક પહેલાં તો સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય સનસ્ક્રીન દર 2 થી 3 કલાકે રિપીટ કરવું જરૂરી છે. સનસ્ક્રીનમાં જનરલી કેવું હોય છે કે ઓઇલી સ્કિન હોય તો જેલ બેઝ સનસ્ક્રીનનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, ડ્રાય સ્કિન હોય તો લોશન અને ક્રીમ બેઝ આપણે સનસ્ક્રીનનો યુઝ કરતા હોઈએ છીએ, અને જેની ડાઘાડુઘીવાળી અને પિગમેન્ટેશનવાળી સ્કિન હોય તો એ લોકો ટિન્ટેડ સનસ્ક્રીનનો યુઝ કરતા હોય છે. પણ સનસ્ક્રીન સારા એસપીએફ વાળું અને બ્રોડ સ્પેક્ટ્રમ વાળું યુઝ કરવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.